કેન્સર વિશે માહિતી મેળવી, બરોબર. તો કે આપણે જાણીએ છીએ પ્રમાણે તે ખૂબ જ ભયંકર રોગ છે અને તે શું કરે તો કે દર વર્ષે લાખો લોકો કેન્સરના રોગ દ્વારા શું થાય, મૃત્યુ પામે છે. તો તે માહિતી અહીંયા લખ્યા આગળ ચર્ચા કરીએ. તે ખૂબ ભયંકર રોગ છે અને શું થાય તો કે તેના કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, બરાબર. હવે કેન્સરના કોષોની લાક્ષણિકતા જોઈએ આપણે. લાક્ષણિકતા વિશે માહિતી મેળવી બાળકો, બરાબર, કે જે સામાન્ય કોષો છે તેની વૃદ્ધિ, તેનો વિકાસ નિયંત્રિત અને નિયમિત રીતે થતો હોય છે. જ્યારે કેન્સર કોષોનો શું થાય તો કે તેનો વૃદ્ધિ અને વિકાસ કેવી રીતે થાય તો અનિયંત્રિત અને અનિયમિત રીતે થાય છે. તો તે આપણે અહીંયા લખીએ. સામાન્ય કોષોનો વિકાસ નિયમિત અને નિયંત્રિત રીતે થાય છે. જ્યારે કેન્સરના કોષોનો વિકાસ અનિયમિત અને અનિયંત્રિત રીતે થાય છે, બરાબર. કેન્સરના કોષોનો વિકાસ કેવો થાય તો કે અનિયમિત અને અનિયંત્રિત રીતે થાય છે. જે સામાન્ય કોષો છે સંપર્ક નિષેધનો ગુણધર્મ ધરાવે. કેમ કે કેવી રીતે તો કે જે કોષ છે તે તેની વૃદ્ધિ કરે છે, જ્યારે બીજા કોષના સંપર્કમાં આવે ત્યારે શું થઈ જાય કે તે સ્ટોપ થઈ જાય, તેનો વિકાસ કરવાનું સ્ટોપ કરી દે. જ્યારે કેન્સરગ્રસ્ત કોષોની અંદર સંપર્ક નિષેધના ગુણધર્મોનો ગેરહાજર હોય છે કે એકબીજાના સંપર્કમાં જે કોષો રહેલા છે તે આ ગુણધર્મ ધરાવતા નથી. આથી શું કરે કે તેઓ સતત વૃદ્ધિ પામી અને પોતાનો વિકાસ કરે છે. તો તે અહીંયા સમજીએ આપણે. સામાન્ય કોષો સંપર્ક નિષેધનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે કેન્સરગ્રસ્ત કોષોમાં સંપર્ક નિષેધના ગુણધર્મોનો અભાવ હોય છે. તો તે આપણે સમજીએ. ધારો કે આપણે બે વિકર લીધેલા છે બાળકો, બરાબર. તેની અંદર સામાન્ય કોષો રાખેલા છે અને અહીં શું રાખી દીધું, એક કેન્સરગ્રસ્ત કોષ રાખી દીધું. તો અહીં લખ્યા સામાન્ય કોષ અને કેન્સર કોષ, બરાબર. તો શું થાય કે આ જે કોષ વિકાસ પામે, આ બંને કોષ વિકાસ પામે એકબીજાના સંપર્કમાં આવે તો શું કરે તો તેની વૃદ્ધિનું સ્ટોપ કરે. પણ આ શું થાય કે સતત વૃદ્ધિ પામી અને ગાંઠનું નિર્માણ કરે છે, બરાબર. કયા તો કે કેન્સરગ્રસ્ત કોષો પોતાની વૃદ્ધિ સતત ચાલુ રાખે છે જેથી કરીને ગાંઠનું નિર્માણ થાય છે. તો તે અહીં આપણે લખીએ કેન્સરગ્રસ્ત કોષો સતત વૃદ્ધિ પામી કોષોનો સમૂહ રચે જેને ગાંઠ કહે છે, બરાબર. સતત વૃદ્ધિ પામી કેન્સરનો કોષોનો સમૂહ રચે તેને શું કહેવાય, ગાંઠ કહે છે. હવે ગાંઠ કેટલા પ્રકારની બાળકો તો કે ગાંઠ બે પ્રકારની, સાધ્ય અને અસાધ્ય. સાધ્ય ગાંઠ શું છે કે જે જગ્યાએ થઈ હશે ત્યાં સ્થિર રહેશે અને અસાધ્ય ગાંઠ છે કે તે શું કરશે તો કે રુધિર મારફતે શરીરમાં
પ્રસરણ પામશે અને આખા શરીરની અંદર ગમે ત્યાં કેન્સરનું નિર્માણ થઈ શકે છે. તો તે અહીંયા લખીએ આપણે સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. તેના વિશે આપણે માહિતી કરીએ તો કે સાધ્ય ગાંઠની વાત કરીએ બાળકો તો કે શું કરે તો કે જે એક જગ્યાએ સ્થિર રહે છે અને ઓછો રોગકારક. જ્યારે અસાધ્ય ગાંઠ શું કરે તો કે રુધિર મારફતે શરીરમાં વિવિધ જગ્યાએ પ્રસરણ પામે ખૂબ જ હાનિકારક. કે જે અસાધ્ય ગાંઠ છે તેની અંદર શું જોવા મળે તો કે તે રુધિર મારફતે આખા શરીરની અંદર વિકાસ પામે અથવા પ્રસરણ પામે, જેથી કરીને શું થાય તો કે આપણા આખા શરીરની અંદર તેનો વિકાસ જોવા મળે છે. જે શું છે તો કે ખૂબ જ હાનિકારક હોવાથી અસાધ્ય ગાંઠનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. હવે આની અંદર આપણે વાત કરીએ કે જે અસાધ્ય ગાંઠ છે તે પ્રોટો ઓન્કોજેનેસનો સમૂહ ધરાવે, બરાબર. પ્રોટો ઓન્કોજેન પ્રસર્જિત કોષોનો સમૂહ ધરાવે છે. અસાધ્ય ગાંઠ શું ધરાવે છે કે પ્રસર્જિત કોષોનો સમૂહ ધરાવે છે કે જે શરીરના વિવિધ ભાગોમાં જઈ અને કેન્સર સર્જવાનું કાર્ય કરે છે. તો અહીં લખીએ આપણે પ્રસર્જિત કોષોનો સમૂહ ધરાવે છે. પ્રસર્જિત કોષોનો સમૂહ ધરાવે છે કે જે શરીરના વિવિધ ભાગોમાં કેન્સર કરે છે, બરાબર. કે જે શું કરે શરીરના વિવિધ ભાગોમાં કેન્સર કરે છે. હવે અહીં આપણે વાત કરીએ કે સામાન્ય કોષો છે, બરાબર, તે કેન્સર કેવી રીતના કહેવાય કે જે એક પ્રકારનું જમીન ધરાવે પ્રોટો ઓન્કોજેન્સ કે જે શું કરે કોષોની વૃદ્ધિ અને તેનું નિયંત્રણ કરે છે. પરંતુ કેન્સર જન્સના સંપર્કમાં આવી તે શું કરે છે ખૂબ જ સક્રિય થવાથી કોષોની સતત વૃદ્ધિ કરે છે. તો કે શું ધરાવે કોષીય પ્રોટો ઓન્કોજેન્સ ધરાવે. હવે તેનું કાર્ય શું બાળકો તો કે તેમાં લખ્યું કે તે કોષની વૃદ્ધિ અને નિયંત્રણનું કાર્ય કરે છે. તેમાં પરંતુ તે શું કરે કેન્સર જન્સના સંપર્કમાં આવવાથી ખૂબ જ સક્રિય થાય અને શું કરે કેન્સર કે જે સામાન્ય કોષો કેવી રીતે આની અંદર કેન્સરગ્રસ્ત કોષોની અંદર નિર્માણ પામે તો કે કોષીય પ્રોટો ઓન્કોજેન્સ ધરાવે કે જે શું કરે તો કે કોષોના જે તેનો વિકાસ છે તેનું કાર્ય કરે છે, વૃદ્ધિનું નિયમન કરે. પરંતુ કેન્સર જન્સના સંપર્કમાં આવવાથી તે શું થાય કે સતત વૃદ્ધિ પામવાની અને કેન્સરની ગાંઠ સર્જે છે. હવે આપણે આની અંદર વાત કરીએ આગળ તો કે કેન્સર થવાના કારણો કઈ કઈ રીતે કેન્સર થઈ શકે, બરાબર, તેના વિશે આપણે માહિતી મેળવીએ. કેન્સર થવાના કારણો તેના વિશે માહિતી મેળવીએ બાળકો કે કેન્સર કઈ કઈ રીતે આપણી અંદર થાય છે. તો કે કેન્સર ફેલાવતા કારકોને શું કહેવાય કેન્સર જન્સ કહે છે, બરાબર. જે કેન્સર થવાનું કારણો છે અને ફેલાવતા કારકો છે તેને શું કહેવાય તો કે કેન્સર જન્સ કહે છે. હવે એ ત્રણ પ્રકાર થાય રાસાયણિક,
બાયોલોજિકલ રીતે એટલે કે જૈવિક રીતે અને ફિઝિકલ એટલે કે ભૌતિક રીતે ત્રણ પ્રકારે થાય. કે ભૌતિક રીતે કેવી રીતે થાય તો કે જ્યારે બિન આયોનિક અને આયોનિક કિરણોના સંપર્કમાં આવે કોષ ત્યારે શું થાય તો કે કેન્સર પ્રેરાય છે. રાસાયણિક રીતે કે જે વ્યસન કરતા હોય તમાકુમાં રહેલ રસાયણ વિકોટિનના દ્વારા કેન્સર પ્રેરાય છે. જ્યારે જૈવિક રીતે કેવી રીતે થાય તો કે કેન્સર પ્રેરતા વાયરસ જ્યારે સંપર્કમાં આવે કેન્સરજન્સ વાયરસના સંપર્કમાં આવે ત્યારે શું થાય તો કે કેન્સર પ્રેરાય છે. તો તે અહીં આપણે લખીએ કેન્સર પ્રેરતા કારકોને કેન્સરજન્સ કહે. તેમાં આપણે લખીએ તો ત્રણ રીતે ભૌતિક રીતે રાસાયણિક રીતે અને જૈવિક રીતે. તો ભૌતિક રીતે થતા જે કેન્સર પ્રેરક છે આ કેન્સરજન્સ જે કેન્સર કરે છે તેના વિશે લખીએ તો કે આયોનિકમાં શું જોવા મળે તો કે એક્સ કિરણો અને ગામા કિરણો અને બિન આયોનિકમાં યુવી કિરણો. બરાબર કે તે શું કરે તો કે ડીએનએ તેના સંપર્કમાં આવે. બરાબર આથી શું થાય ડીએનએ ઈજા થાય અને તે નિયોપ્લાસ્ટિક ગાંઠમાં ફેરવાય અસાધ્ય ગાંઠ. બરાબર એને શું કહેવાય નિયોપ્લાસ્ટિક ગાંઠ પણ કહેવામાં આવે છે તે કહેવાય. રાસાયણિક રીતે જે કેન્સર રહે છે તેના વિશે આપણે બાળકો વાત કરીએ. તમાકુમાં જે સેવન કરતા હોય જેમાં શું રહેલું હોય છે રસાયણ વિકોટિન રહેલું છે જેના દ્વારા શું થાય છે તો કે રાસાયણિક રીતે કેન્સર ફેલાય છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ કે અહીં તમાકુની અંદર રહેલા નિકોટિન નામના રસાયણ દ્વારા કેન્સર થાય. અહીં વાત કરીએ જૈવિક રીતે વાત અહીંયા લંબાઈ દો તમને. જૈવિક રીતે વાત કરીએ તો કે આની અંદર શું થાય તો કે કેન્સર પ્રેરતા વાયરસ કે તેના સંપર્કમાં આવવાથી શું થાય તો કે કેન્સરજન્સ થાય છે અથવા કેન્સર થાય છે. વાયરસના સંપર્કમાં આવવાથી કેન્સર થાય. બરાબર કે આવી રીતે ત્રણ રીતે કેન્સર થાય છે. આગળ આપણે માહિતી મેળવીએ કે જે કેન્સર થયું છે તેની ચકાસણી કેવી રીતે કરવી. બરાબર તેના વિશે આપણે માહિતી મેળવીએ. કેન્સરની જો કોઈ મનુષ્યની અંદર કેન્સર થયું તો તેની ચકાસણી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીએ. ચકાસણી બરાબર તો કે ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર આપણે કરીએ તો હિસ્ટોપેથોલોજી અથવા શું કહેવાય બાયોપ્સી. તો કે આની અંદર શું કરવામાં આવે તો કે કોઈ પેશીનો નાનો ટુકડો હોય તેને અભિરંજન કરી અને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવામાં આવે. જો કોષ સતત વૃદ્ધિ પામતો હોય તો શું થાય તો કે તે કેન્સર પ્રેરે છે. તો તેમાં લખીએ આપણે અહીં પેશીનો નાનો ટુકડો લઈ તેને અભિરંજિત કરવામાં આવે કરીને અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે. તેથી શું થાય તો કે જે કેન્સર થયું છે કે નહીં તેના વિશે માહિતી મળે છે. હવે આની અંદર બીજી પદ્ધતિ છે બરાબર તો તેના વાત કરીએ સીટી સ્કેન. બરાબર કે તેની અંદર શું થાય આપણે ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું હશે અથવા કોઈ આપણો કુટુંબીજનો હશે તેના ઉપરથી માહિતી મળતી હશે કે અહીં શું થાય કે એક્સ કિરણો દ્વારા
શરીરનું જે અંગ છે તેની અંદર 3D મોડલ જોવામાં આવે છે, જેથી કરીને કેન્સર વિશે ખ્યાલ આવે. અહીં એક્સ-રે કિરણો દ્વારા શરીરના કોઈ પણ અંગનું 3D બરાબર 3D ચિત્ર મેળવવામાં આવે છે. બરાબર, જેના લીધે શું થાય, તેના લીધે પણ કેન્સરની આપણે જાણકારી મળે. ત્રીજો સ્ટેપ છે એમઆરઆઈ. એમઆરઆઈ વિશે તમે ઘણું સાંભળ્યું છે કે કોઈ પણ જે અંગનું અથવા આખા શરીરનું એમઆરઆઈ કરવામાં આવતું કે કયા યુવી કિરણો દ્વારા આની અંદર પણ શું કરવામાં આવે, 3D ચિત્ર મેળવવામાં આવે છે. તો અહીં લખીએ આપણે, અહીં યુવી કિરણો દ્વારા શરીરના કોઈ પણ અંગનું અથવા આખા શરીરનું, અહીં આપણે જોઈએ શરીરનું 3D ચિત્ર મેળવવામાં આવે છે. બરાબર, અહીં યુવી કિરણો દ્વારા શરીરનું 3D ચિત્ર મેળવવામાં આવે છે. પછી આપણે વાત કરીએ તો કે રુધિર અને અસ્થિમજ્જા, કે જ્યારે બ્લડ કેન્સર થયું હોય બરાબર ત્યારે આ જોવા મળે, આની ટેસ્ટ જોવા મળે કે અસ્થિમજ્જામાંથી બ્લડ સેલ છે, જે રુધિર કોષો છે તે નિર્માણ પામતા હોય તો તેની અંદર આ ટેસ્ટ કરવામાં આવે. ક્યારે? તો કે રુધિર કેન્સર દરમિયાન કરવામાં આવે. બરાબર, કે જેને શું કરવામાં આવે તો કે WBC સપોર્ટમાં રાખી અને તેનું ચકાસણી કરવામાં આવે છે. તેને લ્યુકેમિયા પણ કહેવાય. બરાબર, લ્યુકેમિયા. હવે આગળ આની અંદર વાત કરીએ, પેલું બીજું ત્રીજું અને પાંચમું છે કે એન્ટીજન અને એન્ટીબોડી. આના વિશે આપણે માહિતી મેળવવાની જરૂર નથી, પણ આ ત્યારે શું હતું કે એન્ટીજન આપવામાં કઈ એન્ટીબોડી સંપર્કમાં આવે તે દ્વારા કરવામાં આવે. તો આપણે અહીં ખાલી લખી લઈએ એન્ટીબોડી. આના વિશે જાણકારી મેળવવાની જરૂર નથી. છઠ્ઠો સ્ટેપ છે કે તેની અંદર શું કરવામાં આવે, જનીનોનું પરીક્ષણ, કે જે વારસાગત રીતે કેન્સરનો રોગો પ્રેરાય છે તેના માટે શું કરવામાં આવે છે, જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે, જેથી કરીને ખ્યાલ આવે કે આ જનીન છે, કેન્સરનું જનીન છે તે વારસાગત છે કે નહીં. અને તેનું આગળ નિદાન કરવાથી આગળની જે પેઢી છે તેની અંદર જે કેન્સર પ્રેરતા જનીનનું શું થાય તો કે જીન્સ ઘટી જાય. તો અહીં લખીએ વારસાગત રીતે થતા કેન્સરના જનીનોનું પરીક્ષણ કરી તેનું નિદાન કરવામાં આવે છે. કે આ બધા છે જેના લીધે શું થાય છે તો કે કેન્સર થયું છે કે નહીં તેની માહિતી મળે છે. હવે આખી માહિતી મેળવીને હવે તેનું નિદાન કેવી રીતે કરવું તેના વિશે આપણે માહિતી મેળવીએ બાળકો. લાસ્ટ ટોપિક છે કેન્સરની અંદર કેન્સરની સારવાર. બરાબર, તો તેના વિશે લખીએ કેન્સરની સારવાર. કઈ રીતે તો કે પહેલી પદ્ધતિ છે વાટકાપની પદ્ધતિ, કે જેની અંદર શું કરવામાં આવે, ઓપરેશન કરવામાં આવે કે જે ગાંઠનો સમૂહ રચાઈ ગયો તેને શું કરવામાં આવે, કાપી અને અલગ કરવામાં આવે છે. તો તેમાં લખીએ આપણે અહીં શું થાય તો કે કેન્સર ની ગાંઠને કાપી શરીરમાંથી અલગ કરવામાં આવે છે. બરાબર, કે જે શું કરે કેન્સરની ગાંઠ કાપી અને શું કરવામાં આવે તો કે શરીરમાંથી અલગ કરવામાં આવે છે. બરાબર, તેને શું કહેવાય, આપણે શસ્ત્રક્રિયા પણ કરી શકીએ, વાટકાપની પદ્ધતિ અથવા શસ્ત્રક્રિયા પણ કરી શકીએ. પછી શું આપવામાં આવે, કિરણ સારવાર.
કે આ શું કરવામાં આવે કે જે કોષો છે તેની અંદર વિકિરણ પસાર કરી તેને શું કરવામાં આવે તેનો નાશ કરવામાં આવે છે તો અહીં લખીએ આપણે વિકિરણ પસાર કરી કેન્સરના કોષોનો નાશ કરવામાં આવે બરાબર વિકિરણ પસાર કરી કેન્સરના કોષોનો શું કરવામાં આવે નાશ કરવામાં આવે ચોથી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ કે તેની અંદર શું કરવામાં આવે એવી દવાઓ ઔષધો આપવામાં આવે છે જેથી કરીને શું થાય તો કે કેન્સરના કોષોનું મૃત્યુ થાય છે તેની ઘણી અસરો જોવા મળે જેમ કે વાળ ખરવા એનેમિયા થવું શરીર નબળું પડવું એવા બધા તો અહીં લખીએ આપણે ખૂબ જ પ્રતિરોધક ઔષધો આપવામાં આવે છે જે કેન્સરના કોષોનો નાશ કરે છે અને કેન્સરના કોષો નાશ કરે છે અને આ પદ્ધતિની ઘણી આડઅસરો જોવા મળે છે જેવી કે વાળ ખરવા એનેમિયા શરીર નબળું પડવું બરાબર કે જે શું કરવામાં આવે છે જે રાસાયણિક પદ્ધતિ દ્વારા ખૂબ જ તેનો જે આડઅસરો છે તે જોવા મળે છે ચોથી પદ્ધતિ વિશે વાત કરીએ તો આપણે પ્રતિકારકતા સારવાર કે જે કેન્સર થયું બરાબર ત્યારે શું કરતું હતું કે આપણું શરીર પર તેની વિરુદ્ધમાં કાર્ય કરતું કેન્સરના કોષોને અટકાવવાનું પરંતુ શું થાય તો કે જે આપણા શરીરના જે પ્રતિકારકતા તંત્ર છે તે શું કરે નબળું પડી જાય અને તે કેન્સરના કોષોનો સામનો કરવાનું રોકી દે છે ત્યારે શું કરવામાં આવે છે કે બહારથી પ્રતિકારકતા આલ્ફા ઇન્ટરફેરોન નામનો જે છે તેને દાખલ કરવામાં આવે ત્યાં શરીરની અંદર જઈ અને જે પ્રતિકાર તંત્રને ફરીથી સક્રિય કરે છે અને તે શું કરે કેન્સરગ્રસ્ત કોષો સામે લડવાનું કાર્ય કરે છે તો અહીં આપણે લખીએ જ્યારે આપણું શરીરનું પ્રતિકાર તંત્ર કેન્સરગ્રસ્ત કોષો સામે લડવાનું બંધ કરે ત્યારે તે બહારથી શું કરવામાં આવે આલ્ફા ઇન્ટરફેરોન નામનો પ્રતિકારક આપવામાં આવે છે તો અહીં આપણે લખીએ આલ્ફા ઇન્ટરફેરોન નામનો પ્રતિકાર દાખલ કરી તે ફરીથી પ્રતિકાર તંત્ર સક્રિય કરે આવી રીતે શું થાય તેનું નિદાન થાય અને અહીં ચકાસણી આવી રીતે કેન્સરની જોવા મળે છે. ઓકે.